જ્યાં અમે પોગવાનું હતું ને આ નથી પોગાણું. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. પીસુ મહારાજને બધાને કે હોવાની વ્યવસ્થા થઈ જાય તો ઓકે છે. હા, અને જમવાનું કંઈ નહીં, કેમ કે ગાડી આજ બહુ ઓવરલોડ થઈ ગઈ, બહુ આવેલા બહુ મતલબ આજ વધારે ખેંચાઈ ગયું છે. ફેમિલી જમવાનું કાંઈ વ્યવસ્થા નથી કે અને છે બધા ઓવરલોડ હલાઈ ગયો છે. આ 60-65 કિલોમીટર જેટલું કાંઈ. અને જો ગાડીનું ટાયર, ઓહો ઓ ભાઈ ગાડીનું ટાયર ફેટ્યું. એટલે આવા બધા પ્રોબ્લેમ આવતા રહી. ભાઈ ચિકનજી પીવા માટે ઊભા રાખી દીધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાસ્ટનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને 5:30 વાગી જશે અને ફ્રેશ થઈ મસ્ત મજાના અને હાલવાનું પાછું શરૂ કરી દીધું. અને પથુભાઈ જોડાઈ જશે આપણે. પહેલાં તો બધા જય દ્વારકાધીશ, જય મા મોગલ. થોડુંક બોલવામાં ઓલી થાય આપણે બોલી ને સંજયભાઈ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. ફેમિલી જો બ્લોગ અપલોડ થાય જોવાનું ભૂલતા નહીં. એ તો આવી જાય આના પહેલાં, એટલે વાંધો નહીં. અને લાઈટ સામી થાય ને તો આમ હાઈવે પર છે જ. અને હવે અમારે નીકળું હાઈવે ચાલવાનું રહે. અહીંથી સનકડાથી અંદર સનકડાથી ગયા ને એવું બહુ મને યાદ ન રહે, પણ 4 જણા છે મસ્ત મજાના. અને ઉના પોગવાનું છે 10-11 વાગે, 12 વાગી જાય એ ટાઈમે પોગીએ. ચાલો કન્ટિન્યુ રહેજો. અને ભાઈ રાતે અમે એક હોટલ હતી બંધ હતી ટૂંકમાં. ત્યાં ખાટલા નહોતું કાંઈ, અમારી પાસે તો કંઈ હતું નહીં ઓઢવાનું. 2 સાયલ હતી ને એક ઈવડાઈને ગોદડી પીડી હતી. એટલે 3 વસ્તુમાં ને 2-3 ઓશિકા હતા. રાત કાઢી નાખી. જમવાનું નહીં તો બધું આવડા ગામમાંથી આવ્યા હતા એ બધા લેતા આવ્યા છે. આગલા બ્લોગમાં તમે જોયું હશે. તો કાંઈ નહીં, ચેનલ પર જો નવા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, એટલે અમારો બ્લોગ આવે સૌથી પહેલાં તમારી પાસે આવી શકે. બાકી તો જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને થોડો સપોર્ટ કરજો, કાંઈક સારા માધ્યમથી નીકળી જશે. તો ફેમિલી જો સવારનું કાંઈ નાસ્તો કાંઈ પીવું નથી, ડાયરેક્ટ નીકળી ગયા હતા ફ્રેશ થઈ હાઈવે ઉપર. તો ફેમિલી નાસ્તો મંગાવ્યો. સંજુભાઈ ગયા જો એડિટિંગમાં. ફેમિલી મસ્ત બધાએ નાસ્તો બાસ્તો કરી અને નીકળી જશે. પાછું હાલવાનું શરૂ કરી દીધું છે. ઉના 8 કિલોમીટર છે અમારાથી, ઉના આગળ એમ ટૂંકમાં. ઉના અમારેથી 8 કિલોમીટર આગળ છે. અને ધીમે ધીમે કરતા હાલ્યા જઈએ બધા મસ્ત મજાના. અને તડકાની બધી સેફટી કરી લીધી. અને પછુભાઈ પણ ભાઈ આપણે હાલ્યા આવે. એટલે જય દ્વારકાધીશ, મસ્ત હાલ્યા જઈએ બધા. ફેમિલી પોગી ગયા છે ઉના અને બાયપાસ ઉપર આપણે પેટ્રોલ પંપ આવે છે. ના થોડીક વાર આરામ કરવા માટે બેઠી જઈશ, ફ્રેશ થવા માટે. અને જો આ બધું તમે ગયો મોટું થવા. અને બસ હવે ઉનાની અંદર જઈએ અને શરૂ કરીએ. થોડુંક પૈસા ભેગા કરીએ. ઓનલાઈન આપણે અત્યાર સુધી 2 દિવસ જેવું થયા છે પૈસા આવતા. અને અત્યારે કાંઈક 11-12 હજાર જેવા પૈસા ઓનલાઈન આવી જશે. આ પેટીનું અલગ છે અને ઓનલાઈન એટલે આવી જશે. અને શું કેવું છે પથુભાઈ તમારે? કાંઈ નહીં, હવે ધીમે ધીમે પગપળા યાદ આવવાની શરૂ થઈ ગઈ છે. ભાઈ યારે જોડાઈ ગયો છે ક્યારનો, કાલ રાતનો. કંઈ રીલ કંઈ બનાવી નથી, હવે હાલે. પણ હવે ધીમે જાય છે. હવે સોંડાત આવે છે, હમણાં આગળ ફોન આવ્યો હતો. સોંડાત આવશે ભાઈ, સુગારા જાય છે એટલે થોડોક સામાન લુંગી બુંગી એવું લઈને આવશે. અને ભાઈ બધાને જય દ્વારકાધીશ. અને ધીમે ધીમે પાછું શરૂ કરીએ હાલવાનું. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને આપણી આઈડીની અંદર કંઈ તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું મન થાય, આપણી આઈડીની અંદર સ્કેનર છે, જઈ અને જોઈ તો ભાઈ આવી ગયા તમારા ગામથી. ભાઈ મુન્નાભાઈ આપણે જાતા છે, કેમ જ જાતા હતા? તો ફેમિલી પોપર ઉના પોગી ગયા છે અને ભાઈ ચિકનજી પીવા માટે ઊભા રાખી દીધા. ભાઈનો આભાર. અને જો અત્યારે બધા મસ્ત. શું છે ધર્મિક, કેમ છે? થાક બાક લાગે? હે કઈ બોલતો નથી. હું હોય ગઈ ને કઈ કોક ના ભેગો કેમ ગયો એવું કરે. રામજી કમેન્ટ ઘણી ધમો બેલો. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાબરકોટ જાફરાબાદ તાલુકાનું એક નાનકડું એવું ગામ, અને ત્યાંથી ચારેય યુવાનોએ સંકલ્પ કર્યો છે કે કૃષ્ણને વાલી એવી ગવત્રી, જેમના માટે અત્યારે કતલખાનાઓ દેશભરમાં હજારો ચાલી રહ્યા છે, પણ ગાયને બચાવવા માટે લોકો ઓછા ચાલી રહ્યા છે. ત્યારે આ ચારેય ભાઈઓ ગાયોની સેવા માટે પદયાત્રા દ્વારા દ્વારકાધીશના મંદિરે બાબરકોટથી લઈ દ્વારકાધીશ સુધી ચાલી અને જવાના છે, અને રસ્તામાં જે કંઈ પણ અનુદાન આપના તરફથી મળતું રહેશે તે બધું જ ગવત્રીઓ માટે વાપરવામાં આવે છે. ચારેય ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને સદાય કૃષ્ણ પરમાત્મામાં રખોપા કરે એવા આશીર્વાદ સાથે ઉના શહેરથી આજે અમે એમને ખૂબ હસતા મોઢે વિદાય આપીએ છીએ, અને આપની યાત્રા શુભ જ રહે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જય દ્વારકાધીશ. આની અંદર જે કંઈ પણ ફંડ આવશે માત્ર ગાયો માટે નહીં, કોઈ ગરીબ માટે કે પશુ કોઈ પક્ષી માટે, આની અંદર જે પણ ફંડ આવશે એ માત્ર ને માત્ર સેવાના કામમાં વાપરવામાં આવશે. તો તમારાથી જે બને એ આ પેટીની અંદર આપજો. એમ નહીં કે 100 રૂપિયા, 5, 10, 15 જે કાંઈ પણ હોય એ આપજો સેવાના માધ્યમથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આપણા ભાઈઓ છે તે બાબરકોટથી દ્વારકા સુધીની પેદલ યાત્રા કરી રહ્યા છે, 340 કિલોમીટર. તો ભાઈ અત્યારે હાલમાં ઉના છે, તો રસ્તામાં તમને ગમે ત્યાં જોવા મળે તો ભાઈને સાપડની વ્યવસ્થા કરજો અને ભાઈને સપોર્ટ કરતા રહેજો. જેથી કરીને ભાઈને તમે સપોર્ટ કરશો તો ભાઈને હિંમત મળશે, અને જે કયા દાન પેટીમાં પૈસા મળશે તે પશુ પક્ષી માટે ઉપયોગ કરવામાં આવશે. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ તમે જરૂર નાખજો, જેથી કરીને હજી સુધી કોઈ એક કામ નથી કર્યું એવું આપણા ભાઈઓ કામ કરી રહેવા જઈએ છે. તો ભાઈને ફૂલ સપોર્ટ કરજો, અને ભાઈની નીચે આઈડી આપું છું તો ભાઈને ફોલો કરી નાખજો, જેથી કરીને ભાઈને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો બોલો જય દ્વારકાધીશ. બેન વિડીયો બનાવે છે અને અમારી સાથે પણ એક રીલ્સ બનાવી, તો બેનનો સારો એવો સપોર્ટ છે આપણે. તો કંઈ નહીં, તમને કંઈ રસ્તામાં મળીએ તો થોડોક સપોર્ટ કરજો, અને બેને પણ એક રીલ્સ બનાવીને અપલોડ કરી છે તો જોઈ આવજો, અને બેનને પણ ફોલો કરજો, સપોર્ટ કરજો. બેન આઈડીનું નામ બોલીને ઓળખતા જ છે અમારા જવાને, તો તમારા ઇલાકામાં કોઈ નહીં ઓળખતો એટલે મારે કેવું તો ન પડે, પણ આપણી સાઈડ તો શાયદ એટલે સર્ચ મારજો. તો મિત્રો ભાઈ દ્વારકાધીશની યાત્રા કરી રહ્યા છે, પેદલ યાત્રા. તો તમે આ દાનપેટી છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખજો, અને રસ્તામાં ભાઈ તમને ગમે ત્યાં જોવા મળે તો ભાઈને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને ભાઈને હિંમત મળે અને આપણા ભાઈઓ વહેલી તકે દ્વારકા પહોંચી જાય. અને દ્વારકાધીશની દયા તો છે જ આવી. તમે બધા સપોર્ટ કરતા રહેજો, અને ભાઈને આઈડીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફોલો કરી નાખજો. ફાઇનલી આઈશુબેનને એ બધાને વિદાય આપી અને અમે અમારા મંજિલ સાઈડ નીકળી ગયા છે. પાછા કોડીનેટ રસ્તા ઉપર થોડુંક બોલવા મિસ્ટેક થાય બધું. અને ઋતિકને સુનિલ એવડે પાછા આવ્યા છે, એવડે અહીંયા જાય છે ગવન છે ત્યાં, તો એ બધા રસ્તામાં છે. અહીંયા હામાં મળશે, આગળ આવે છે, હામાં હાલ્યા આવે છે અમારી. ને થોડુંક ઘરેથી સામાન ને લાવવાનો તો એ બધું લઈને આવે છે, અને બસ ધીમે ધીમે હાલ્યા જઈએ દ્વારકાધીશનું નામ લઈને. તો ફાઇનલી અમારે ત્યાં સોંડાતા આવી ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, સોંડાતા આવી જાય. મને રહેવાતો નથી યાર તમારા. સુનિલભાઈ જય માતાજી. જય દ્વારકાધીશ. તો ભાઈ ફાઇનલી ભાઈ સાંડાતા આવી જશે ફરી વાર. સુનિલ ને કઈ રહેવાતું નથી એમ કહે છે, અને હું તો એમ કહું કે હાલીને 4 થઈ જાય તો આપણે અગાઉ 4 થઈ જાય. એ સાચી વાત છે. ભાઈને કઈ પ્રોબ્લેમ છે એને લીધે નથી આવ્યો, પણ આપણે કન્ટિન્યુ રહી ગયા. હાલો એ બેગ આપો, આપી દો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. તો ફેમિલી અહીંયા એક મંદિર છે બાપા સીતારામ, ઓલા ભાઈએ વ્યવસ્થા કરાવી દીધી છે જમવાની ને બધી. તો સુનિલ ને ઈવડે એ બધા આવી ગયા સાથે ઈવડે અહીંથી સીધા સુગારા નીકળી જાય. કાશું ને હા ભાઈ, અહીંથી સુગારા જવાનું છે, અને પાછા અમે આવ્યા છે સંજયને થોડુંક સામાન દેવા, ઘરેથી બાકી હતું એટલે ને બસ આવડાની જર્ની બહુ સરસ રહી. સોંડા તો ભાઈ બેગ હાંસવે છે એટલે થોડીક મદદ દેવા આવ્યા, કેમ કે અમે જતા હતા માતાજીના હવન. એના ભાઈ છે ને ભાઈ જમવાની બધી વ્યવસ્થા બીજા ભાઈ એક છે ને ત્યાંથી કરાવી દીધી, એટલે ભાઈ આવ્યા છે ભાઈ. તો અહીંયા હવે સીતારામ મધુલી છે તો જમી લઈ. ફેમિલી મસ્ત અહીંયા જમી લીધું છું. JSK ફાઉન્ડેશન વાળાએ વ્યવસ્થા બધી કરી દીધી છે જમવાની બધી. અને ભાઈ બાપા સીતારામ બેઠા હતા, મસ્ત મજાનું જમી લીધું, અને 3:30 વાગી ગયા છે, અને ફરીથી હાલવાનું શરૂ કરવાનું છે. ને આવડા માણસ સેવા કરવા માટે આવે, આવડા અમારું ખાવા માટે આવ્યા છે. આમ જો અમારા બાઈક નું અંદર એ કાંઈ જવા આવડે છે, તો અહીંયા
ટિફિન ની ભાઈ JSK ફાઉન્ડેશન વાળા વ્યવસ્થા કરી. હું એમ એ ભાઈ બાને બોલું બધું કરું માણસ એક ટિફિન લઈને આવે આવડા અહીંયા આવીને અમારા સોયત્રા કાઢને એવડા લોંગીને ભૂલી જતા ને તે અમને સેટ ઘરેથી ફોન કર્યો પર્સનલી. ઈ કઈ નથી જોતા ને અમને આ ખાઈ ને ઈ કેવડાવે અત્યારે. હા તે હાલો આવું બધું હવે ને ભાઈ મજા આવી ખૂબ કે આવડા 2 દિવસથી ધક્કા ખાઈશ પણ હવે તો કોઈ નહીં આવી કે કારણ કે હવે બહુ લાંબુ થઈ જાય. આંબો પોલો થઈ જાય. અને ભાઈ થેન્ક યુ તમે પાછા અમને લુંગીને દેવા આવ્યા અને સુગાડા જાવ. હા માતાજીના હવનમાં જઈએ હવે. અને માતાજીને હવન છે ભાઈ રૂતાનો માતાજીના મંદિરે હવન છે સુગાડા. તો બસ હવે અમે હાલવાનું શરૂ કરીએ. તો ફાઇનલી તો ભાઈ રોહિતને છે ને ભાઈ સુગાડા જતા હતા અને દ્વારકા જાય. ઓહો અમારા પહેલા દર્શન કરી લે બીજું આ ભાઈ છે ભાઈ આવ્યા હતા સોંડા દરખા હતા. અમારું કાંઈ નહીં અત્યારે અમને ઓલું ભાઈ ઈ ભાઈ ઓલા લાવ્યો હતો રોહિત ને લાવ્યો હતો આ લાવ્યો નથી ખાય ક્યારનો અમને કે બે અમે જેને આ રસ્તા ઉપરથી હાલ્યા જઈએ છીએ જતા હતા અને આ બેનના અહીંયા ઘર છે બેનનું. બેને અવાજ લગાડ્યો કે ઉભા રહો તમારા હાથમાં દાન પેટી છે. તો બેને આમાં બેનની જે આધ્ય શક્તિ પ્રમાણે મદદ કરી આપણી. થેન્ક યુ સો મચ બેનનું. દ્વારકાધીશ તમને જાજુ ઘણું બધું આપે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. મસ્ત મજાના કોડીનાર ને 18 કિલોમીટર પાછળ છે અમે અને નાઇટ આજ કોડીનાર કરવાની છે અને 7:30નો ટાઈમ થઈ ગયો છે. તો બસ મજા બધા મિત્રો મસ્ત મજાના હાલ્યા જઈએ છે. કોઈક આપે તો લેતા જઈશ અને બહુ કોઈને ફોર્સ નથી કરતા પણ દ્વારકાધીશ આપણે બધું ભેગું કરી દે એવું નથી એટલે આપણા લેવલ પ્રમાણે થઈ જાય પૈસા ભેગા એવું કાંઈ. અને જો ગાડીનું ટાયર ઓહો ઓ ભાઈ જો ભાઈ ગાડીનું ટાયર થઈ ગયું. કેવો ધુમાડો થઈ એટલે આવા બધા પ્રોબ્લેમ આવતા રહી એવું કંઈ નથી. અને મસ્ત બસ દ્વારકાધીશ ધ્યાન રાખીએ આપણું બીજું તો કાંઈ નહીં. અને એમનું એના ભરોસે નીકળ્યા છે ને એના ભરોસે હાલ્યા જઈએ બાકી પાછળ જે થાય જય દ્વારકાધીશ. ફેમિલી અત્યારે 10:30 વાગી ગયા છે અને જ્યાં અમારે પગવાનું હતું ને આ નથી પોગાણું. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે પૈસું મહારાજને બધાને કે હોવાની વ્યવસ્થા થઈ જાય તો ઓકે છે. હા અને જમવાનું કંઈ નહીં કેમ કે ગાડી આજ બહુ ઓવરલોડ થઈ ગઈ બહુ હાલ્યા બહુ મતલબ આજ વધારે ખેંચાઈ ગયું છે એટલે ઓવરલોડ થઈ ગયું છે એટલે હવે કાંઈ અત્યારે છે ભૂઈ જવાનું છે. નાસ્તો છે થોડોક નાસ્તો કરી લે અને બાપુ રાડલા તમારે જાતો ભાઈ હાલો ભાઈ બધા જઈએ. ફેમિલી જમવાનું કાંઈ વ્યવસ્થા નથી કે અને અહીંયા જો આપણે ગાડલા બાયલાને કાઢી દીધા અને થોડોક નાસ્તો પડ્યો છે બેગમાં તો નાસ્તો કરી લઈ. બાકી ભૂઈ જવાનું છે બધા ઓવરલોડ હલાઈ ગયો છે. આ 65 કિલોમીટર જેટલું ખેંચાઈ ગયું એના લીધે બધાને થોડી તકલીફ પડે તો કંઈ નહીં જે છે એ થોડોક નાસ્તો કરી અને ભૂઈ જઈએ. હવાના બાજુમાં એક હોટલ છે ત્યાં નાહી ધોઈ નાસ્તો બાસ્તો કરી અને પછી નીકળી જાઓ. બાકી બ્લોગને અહીંયા પૂરો કરીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય જય મા મોગલ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલ સવારે.